નમસ્કાર, 10 ટકોરા સાથે હું છું કિરણ। નજર કરીએ મહત્વના સમાચાર પર। તો અમદાવાદમાં ફરી ડબીરાઓની રફતારનો કહેર। નશાની હાલતમાં કાર ચાલકે 3 લોકોને મારી ટક્કર। પ્રથમ અડાલજ ત્રિમંદિર પાસે 2ને અડફેટે લીધા તો બાદમાં જુંડાલ સર્કલ પાસે એક વ્યક્તિને ટક્કર મારી। સ્થાનિકોએ પીછો કરી કાર ચાલકને ઝડપી પાડ્યો। કારમાં સવાર યુવકને લોકોએ મેથી પાક ચખાડ્યો। કારમાંથી દારૂની બોટલ અને ચવાણું પણ મળી આવ્યું છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ફરી નબીરાઓનો રફતારનો કહેર। બોટલો પણ મળી આવી છે, ગાડીમાંથી ચબાણા જેવી વસ્તુઓ પણ મળી આવી છે। પ્રથમ અડાલજ ત્રિમંદિર પાસે 2ને અડફેટે લીધા હતા। બાદમાં જુંડાલ સર્કલ પાસે એક વ્યક્તિને ટક્કર મારી હતી। સ્થાનિકોએ પીછો કરી કાર ચાલકને ઝડપી પાડી અને તેને મેથી પાક પણ ચખાડ્યો છે। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે, ચવાણું પણ મળી આવ્યું। આ સાથે જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, અમદાવાદમાં જે નબીરાઓ બેફામ બની રહ્યા છે, વધુ એક કિસ્સો સામે આવ્યો છે, વધુ શું વિગત? બિલકુલ, છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના રસ્તા ઉપર રફતારનો કહેર જેને કહેવાય અને ખાસ કરીને જે શ્રીમંત પરિવારના જે છોકરાઓ છે એટલે કે નબીરાઓ તેના દ્વારા કાર અથડાવાના મામલાઓ સામે આવી રહ્યા છે। તેમાં વધુ એક મામલો સામે આવ્યો છે। આપને જણાવી દો કે શહેરના અડાલજ પાસે એક કાર ચાલકે પ્રત્યક્ષ મુજબ કેટલાક સ્થાનિકો અને આસપાસના લોકોએ તે કાર ચાલકનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો। પોલીસને આ ઘટનાની ખબર પડતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પણ કિરણે કહેવાની વાત આવી જ રીતના જે રીતના મતલબ ઘટનાઓ સામે આવી રહી છે તેમાં અનેક લોકોના મૃત્યુ પણ થાય છે અને ઘણા લોકો ગંભીર રીતના ઘાયલ થાય છે। પણ જે કાર ચાલક હોય છે કે જે આરોપી હોય છે તે જામીન ઉપર છૂટી જાય છે, જે ચિંતાનો વિષય છે। શહેરમાં પોલીસ અનેક વખત અપીલ કરે છે કે તમે રોંગ સાઈડમાં ન ચલાવો, તમે કાર કે ટુ વ્હીલર હોય તે ધીમે ચલાવો। પણ ખાસ કરીને સાંજના સમયે શહેરના પશ્ચિમ જે પોસ્ટ વિસ્તારો છે, ખાસ કરીને કહેવાય કે એસજી હાઈવે છે કે જે સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં નબીરાઓનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે, તેમાંની આ એક ઘટના છે। અત્યારે તે કાર ચાલકને ધરપકડ પોલીસે કરી છે ને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ભૌમિક, જે રીતે નબીરાઓ બેફામ બની રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ ટ્રાફિકના નિયમોનું તો ઉલ્લંઘન કરી રહ્યા છે, સાથે બીજો ગુનો એ થયો છે કે તેમાં દારૂની બોટલો પણ મળી આવી છે, સાથે ચવાડાના પેકેટ મળી આવ્યા છે, એટલે કહી શકાય કે સાથે નશો પણ કરી રહ્યા છે, એ બીજો ગુનો કહી શકાય। બિલકુલ કિરણ, અત્યારે તો પોલીસ તે મામલે તપાસ કરી રહી છે અને દારૂની બોટલો મળી આવી છે, જે પણ ડ્રગ્સ મળી આવી છે તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે। પણ આપ જોતા હશો કે છેલ્લા અનેક સમયથી જે ઘટનાઓ ઘટે છે તેમાં મોટાભાગની ઘટનાઓમાં એટલે કે 90% ઘટનાઓમાં જે કાર ચાલક છે તે ટુ વ્હીલર ચાલક છે જેની આવી ઘટના ઘટે છે તે પોતે નશાની હાલતમાં હોય છે। માત્ર અમદાવાદ નહીં, રાજ્યમાં અમદાવાદ સહિત વડોદરા, સુરત, ભાવનગર સહિતના મોટા મહાનગર અને અનેક શહેરોમાં આવી ઘટના ઘટે છે કે નશો કર્યા બાદ જયારે ભાન નથી રહેતું ને તે સમયમાં ડ્રાઇવિંગ કરવું જોખમી હોય છે। અને ગુજરાત તો કહેવાય છે કે મહાત્મા ગાંધીનું ગુજરાત આ ડ્રાય સ્ટેટ છે, અહીંયા નશો કરવો તે બી ગુનો બને છે। પણ છતાં નશાની હાલતમાં બહાર નીકળી અને લોકોને ટક્કરો મારવી તેને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। તેથી જ પોલીસ વારંવાર અપીલ કરે છે, પોલીસ વારંવાર ડ્રાઈવ કરે છે કે જેથી આવા બેફામ જે નબીરાઓ છે તેની ઉપર લગામ લગાવી શકાય। પણ ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે, તે સમાજ માટે ચિંતાનો વિષય છે અને ખાસ કરીને તે પરિવારો માટે કે જેના દીકરા કે દીકરીઓ આ રીતના બેફામ કાર ચલાવે છે તેમણે પણ હવે મંથન કરવાની જરૂર છે। ભૌમિક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં નબીરાઓ બેફામ બની રહ્યા છે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, ગુજરાતમાં દારૂબંધી નામની દેખાઈ રહી છે, કારણ કે નબીરાઓ છે તે અત્યારે નશો કરી અને જે રીતે ગાડી બેફામ ચલાવી રહ્યા છે, બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આવા એક નહીં પરંતુ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। પોલીસ તંત્ર રજૂઆત કરે છે, પોલીસ તંત્ર અપીલ કરે છે, છતાં નિયમોનું ઉલ્લંઘન થાય છે। પરંતુ આવા જો કડકમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો આવી ઘટનાઓ વારંવાર ઘટતી રહેશે। એએમસી પોતાના ગાર્ડનમાં એન્ટ્રી ફી વસૂલશે।
મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડનમાં લેશે ચાર્જ. સિંધુ ભવન રોડ પરના બંને ગાર્ડનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુલાકાતીઓ પાસેથી ₹10 ચાર્જ નક્કી કરાયો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધી એન્ટ્રી ફીનો વસૂલાશે નહીં ચાર્જ. સવારે 10 રાતથી સુધી ₹10 ચાર્જ લેવાશે. વાર્ષિક પાસ પર 1 માસનું કન્સેશન પણ આપવામાં આવશે. હવે એએમસી પોતાના ગાર્ડનમાં એન્ટ્રી ફી પણ વસૂલશે. હવે ગાર્ડનમાં ચક્કર મારવા મફત નહીં મારી શકાય, કારણ કે હવે જો ગાર્ડનમાં ટહેલવું હશે તો તમારે ₹10 ચાર્જ આપવો પડશે. એએમસી પોતાના ગાર્ડનમાં એન્ટ્રી ફી હવે વસૂલવા જઈ રહી છે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મોન્ટે કાર્લો અને ગોટીલા જે સિંધુ ભવન પર રોડ પર આવેલા છે અને અહીંયા લોકોનો જમાવડો પણ દેખાતો હોય છે. વારંવાર લોકો અહીંયા બેસવા આવતા હોય છે. નાના ભૂલકાઓ મજા માણતા હોય છે ગાર્ડનની, પરંતુ હવે અહીંયા મફત મજા નહીં માણી શકાય. જો તમારે ₹10 ચાર્જ ચૂકવવો પડશે. 6 થી 10 વાગ્યા પછી જવું હોય તો તમારે ₹10 ફી આપવી પડશે. સવારે 10 થી રાતના 10 સુધી ચાર્જ લેવામાં આવશે. વાર્ષિક પાસ પર 1 માસનું કન્સેશન આપવામાં આવશે. મહત્વનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે. ગાર્ડનમાં હવે મફત ટહેલાશે નહીં, કારણ કે હવે જો તમારે ગાર્ડનમાં સવારના 10 વાગ્યા પછી જવું હશે, રાતના 10 વાગ્યા સુધી, તો ₹10 આપવા પડશે. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ ગાર્ડનમાં આ પ્રકારની ફી લેવામાં આવતી નથી, પણ કોર્પોરેશને નક્કી કર્યું છે કે આ વખતે જે 2 નવા ગાર્ડન, જે ગોટીલા જે ઘણા સમયથી છે અને બીજું જે અત્યારે જેનું નવું ઓપનિંગ થયું છે, એની અંદર નિશ્ચિત સમય માટે સવારનો સમય નાગરિકો માટે ફ્રી રાખી અને બાકીનો જે સમય નિશ્ચિત કર્યો છે એની અંદર ફી લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કુલ 293 ગાર્ડનનું સંચાલન કરવામાં આવે છે. એની અંદર આજે રિક્રિએશન કમિટીની અંદર થલતેજ વોર્ડની અંદર આવેલ ગોટીલા ગાર્ડન અને બોડકદેવ વોર્ડની અંદર આવેલ મોન્ટે કાર્લો ગાર્ડનની અંદર ફી લેવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી રહેશે નાગરિકો માટે, મોર્નિંગ વોકર્સ માટે. અને ત્યારબાદ જે ગોટીલા ગાર્ડન છે એની અંદર 10 થી 12 અને બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ₹10 ફી લેવામાં આવશે. આ ઉપરાંત જે મોન્ટે કાર્લો ગાર્ડન છે એની અંદર સાંજે 5 થી 7 જે નાગરિકો આવશે એની પાસે ₹10 ફી લેવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે. 10ના ટક્કરોમાં વાત કરી રાજકોટની. રાજકોટના ઉપલેટામાં ચેક ડેમમાં ડૂબી ગઈ 2 બાળકીઓ. ઉપલેટા તાલુકાના વચલા કાલારિયા ગામનો આ બનાવ છે. પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકીઓ ડૂબી જતા તેના મોત થયા છે. પિતા ખેતરમાં દવા છંટકાવ કરવા જતા બની છે ઘટના. બાળકીઓ પણ પિતાની પાછળ જતી હતી. ખેતરમાં જવા ચેકડેમ પાર કરવો પડવા હોવાથી આ સમગ્ર ઘટના બની છે. ચેકડેમ પરથી નીકળતી વખતે બનાવ બન્યાનું રટણ. ભાયાબદર પોલીસે બનાવના સંદર્ભે તપાસ હાથ ધરી છે. રાજકોટના ઉપલેટા ચેકડેમમાં 2 બાળકીઓ ડૂબવાથી તેના મોત થયા છે. પરિવારમાં ગમગીની છવાય છે. પરપ્રાંતીય શ્રમિક પરિવારની આ 2 બાળકીઓ હતી. તે ખેતરમાં જવા માટે જઈ રહી હતી, પરંતુ આ ખેતરમાં નદી પાર કરી અને જવું પડે છે અને જેના કારણે આ બંને બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. બાળકીઓના પિતા પાછળ જતી હતી અને ખેતરમાં જવા ચેકડેમ પાર કરી અને જવું પડતું હોય છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે ધ્રુવ મારુ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. ધ્રુવ, જે બાળકીના મોત થયા છે તે પગ લપસતા થયા છે, કયા કારણોસર આ 2 બાળકી ડેમમાં ખાબકી હતી? ચોક્કસ જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 2 બાળકી ડૂબ્યા ઘટના હોવાની સામે આવી છે. જો વાત કરવામાં આવે તો ઉપલેટા તાલુકાના જે વચરિયા ફળિયા ગામે જે 2 બાળકી છે તે ચેક ડેમમાં છે તે પડી જતા છે ડૂબી જવાનું મોત નિપજ્યું છે. જેમાં જે સુહિલ જે 2 વર્ષની દીકરી હતી અને જે તેમની મોટી બેન એટલે કે શિવાંગીનું છે તે બંને જે દીકરીઓનું છે તે ચેક ડેમમાં પડી જતા છે તે મોત નિપજ્યું છે. મૂળ આ એમપી ના હતા, તે અહીંના શ્રમ પ્રાંતીય મજૂર છે અને જે અહીંયા ખેત મજૂરી કરવા માટે છે તે આવ્યા હોવાની વિગતો છે તે સામે આવી છે. બંને પગલે જે શ્રી પરિવારજનોમાં છે તે શોકનું મોજું છે, કારણ કે આ બંને દીકરીઓ છે તે અત્યારના ચેક ડેમમાં જે રમતા પડી જતા છે તે અકસ્માત હોવાનું મોત નિપજ્યું.
તો જો વાત કરવામાં આવે, જો બાળકી છે તે પિતા ખેતમાં તે દવા છાંટવા માટે છે તે ગયેલ હોય અને જે ચેક ડેમની જે બાજુનો જે ખેતી વિસ્તાર હોય તેમાં પર રમતા બંને જે દીકરીઓ છે પડી જતા મોત નીપજ્યું છે. જી, એટલે ધ્રુવ, આ જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે તેનું ખેતર છે ત્યાં જવા માટે આ ડેમની પાસેથી જવું પડે છે, પાર કરીને જવું પડે છે, તે વખતે પિતા પાછળ જતા આ બનાવ બન્યો છે. ચોક્કસથી જે તેમના જે પિતા છે ખેત મજૂરી જે કરે છે અને દવા છાંટવા માટે છે તે ગયેલ હોય, જે માતા પિતા છે તેમના તે તો પહેલેથી ત્યાં ગયેલ હતા, પરંતુ જે આ જે આવી જે નાની જે બંને જે દીકરીઓ છે તેમને જે પાછળ રહી ગયા હતા, એટલે અવાજ મારીને બોલાવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ભગવાને છે તે ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે આવી અકસ્માત છે તે બની છે. અને રમતા જે બંને દીકરીઓ છે તે મસ્તી છે તે કરતા હતા, તે સમયે પગ છે તે લપસી જતા બંને દીકરીઓ છે તે શિવાંગી અને જે સુહીન નામની જે બંને જે દીકરીઓ છે તે તેના મોત નીપજ્યું છે. જી, ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો બંને નાની બાળાઓ જે છે તે ડેમમાં ખાબકી હતી, ત્યાંથી પસાર થતા પગ લપસ્યો, રમતા મસ્તીબાજ હતી અને પગ લપસતા આ દુર્ઘટના બની છે. પરપ્રાંતીય ખેત મજૂરને આ બંને બાળાઓથી પરિવારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે એક સાથે બે બાળાઓની કિલકિલિયા જે છે તે ગુંજતી હતી. ગર્ભાતે હવે બંધ થઈ જશે. રાજકોટમાં ઉપલેટા તાલુકાના વૈલા કલારિયા ગામનો આ બનાવ છે, જેમાં બંને બાળકીઓને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પર ખસેડાય છે. પરપ્રાંતીય શ્રમિક પરિવારની આ બાળકી હતી. પિતા ખેતરમાં દવા છંટકાવ માટે ગયા હતા અને તેની પાછળ જતા ત્યારબાદ બૂમાબૂમ કરવા લાગ્યા પિતા પણ, અને ત્યાં બોલાવતા બંને બાળકીઓ ત્યાં જતા તેમનો પગ લપસતા બસ્તીમાં હતા અને આ ઘટના બની છે. તો અન્ય મહત્વના સમાચાર સુરતથી. સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓની તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. રેલ કર્મીઓએ જ પેડલોક કાઢ્યા હતા. સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા, પ્રમોશન અને રેલવેનો એવોર્ડ મેળવવા કિમ કોસંબા વચ્ચે રેલ કર્મીઓએ જ કાવતરું રચ્યાનો પર્દાફાશ થયો છે. સુરતમાં કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટનાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પર પણ આ ઘટના હતી, ત્યારે એનઆઈએ અને અન્ય તપાસ એજન્સીઓને ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર પર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે તેમ ન હતું. ત્યારે આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. દિવેશ, રેલ કર્મીઓનું જે આ કાવતરું હતું તે નિષ્ફળ ગયું, વધુ શું વિગત? જે રેલવે લાઈન છે, આ રેલવે લાઈનમાં કિમ કોસંબાની વચ્ચે જે પ્રકારે એક ટ્રેન ઉચલાવવાનું જે કામ કરવામાં આવ્યું છે, તેને લઈને ક્યાંય ને ક્યાંય પોલીસ જે છે તે પણ અવાક ચૂકી હતી, કારણ કે 71 જેટલા જે પેડલોક હતા તે 71 પેડલોક ક્યાંય ને ક્યાંય કાઢી લેવામાં આવ્યા હતા. અને આ કામમાં એનઆઈએ અને એટીએસની ટીમ પણ જોતરાઈ હતી. 160 જેટલા જે પોલીસ કર્મીઓ હતા, અલગ અલગ ટીમો હતી, પોલીસની 16 જેટલી ટીમો સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી. કારણ કે જે પ્રકારે વહેલી સવારે જ આ આખું જે રેલવે લાઈનના 71 જેટલા જે પેડલોક છે તે કાઢી નાખવામાં આવ્યા હતા. આ પેડલોક છે તે કોઈ પણ વ્યક્તિથી આસાનીથી નીકળી શકે તેમ ન હતા અને આસાનીથી નીકળી શકે તેમ પણ ન હોય, કારણ કે તેના માટે જે તેના સાધન સામગ્રી હોવી જોઈએ તે પ્રોપર હોવી જોઈએ અને તેના થકી જ આ પેડલોક નીકળી શકે છે. ત્યારે સૌપ્રથમ એની ટીમ જે છે તે અહીંયા આવી હતી. તપાસમાં જે તેનો મુખ્ય જે કામગીરી ચેકમેન હતો સુભાષ જે છે તેના પર એને શંકા હતી અને આ શંકાના આધારે તેમની પૂછપરછ કરી હતી. સૌપ્રથમ આ ફરિયાદ જે છે તે સુભાષ અને અન્ય જે વ્યક્તિઓ છે તે 3 રેલવે કર્મીઓએ ફરિયાદ કરી હતી કે 71 પેડલોક નીકળી ચૂક્યા છે. અને ત્યારબાદ જે પ્રકારે પોલીસે અને એની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ સુભાષની પૂછપરછને સામે આવ્યું હતું કે ફરિયાદી સુભાષ છે તે જ આરોપી નીકળ્યો હતો, કારણ કે પ્રતિથી મેળવવા માટે થઈ અને જે
એક પુરસ્કાર આપવામાં આવતો હોય છે. તે પુરસ્કાર જીતવા માટે થઈને આખો આ કારસો રચ્યો હતો. મહત્વનું કહી શકાય કે આ જે પ્રકારે તેમને સમય બતાવ્યો હતો તે સમય દરમિયાન 3 જેટલી મોટી ટ્રેનો છે તે પણ આ પટરી પરથી પસાર થઈ હતી, પરંતુ કોઈ પ્રકારની કોઈ ટ્રેનમાં હલચલ જોવા નથી મળી. તો છતાં લોકો પાયલોટ છે તેમને પણ કોઈ વસ્તુની ભનક ના આવી હતી. એટલે સૌપ્રથમ આશંકા થઈ હતી. ત્યારબાદ પોલીસે આ ત્રણેયના મોબાઈલ ચેક કર્યા હતા અને મોબાઈલમાં જે પ્રકારે ડિલીટ કરેલી રિસાયકલ બિનમાં અન્ય વિડીયો હતા તે જે ઘટના 5:20 બતાવવામાં આવતી હતી, પરંતુ આ લોકોના મોબાઈલમાં જે વિડીયો હતો તે 4 વાગ્યા આસપાસનો હતો. અન્ય એક જે વ્યક્તિ છે તે વ્યક્તિ જે આ રેલવે કર્મચારી જે ટીમના મોબાઈલમાં ફોટા હતા તે ફોટામાં પણ પેચડોક કાઢેલા જોવા મળ્યા હતા, પરંતુ તે 3 વાગ્યાના હતા. એટલે આમ પોલીસને અને એની ટીમને અને એટીએસને આ તપાસ દરમિયાન આશંકા મળી હતી ને પૂછપરછ કરતાની સાથે સમગ્ર મામલો સામે આવ્યો હતો કે ફરિયાદી છે તે આરોપી છે અને રેલવે કર્મીઓ જે છે ત્રણેય કર્મીઓ દ્વારા આખો આ પેચડોક જે કાઢીને કારસો કરવામાં આવ્યો હતો અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને આખું કાર્ય તેમને પાર પાડ્યું હતું. તેમાં તેઓ પકડાઈ ગયા હતા, કારણ કે 71 પેચડોક જે છે તે કાઢી નાખ્યા હતા અને જાણ કરતાની સાથે જ અપર લાઇનમાંથી આવતી ગરીબ રથ જે છે તે ટ્રેન રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ આખો મામલો છે તે સામે આવ્યો હતો અને આ ત્રણેયનો ભાંડા જે છે તે ફૂટી ગયો હતો. હાલ આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ ત્રણેયને જે પ્રકારે કહી શકાય કે કડક સજા અને દાખલારૂપ સજા થાય તે પ્રકારની પોલીસ જે છે તે વાત. જી દિવેશ, જે રીતે આ ત્રણેય જે રેલવે કર્મીઓ છે તે રેલવે તરફથી એવોર્ડ મેળવવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે, સોશિયલ મીડિયામાં વાહ કરવા માટે, આ માત્ર આટલી વસ્તુ માટે તેઓએ આટલા મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા? બિલકુલ, જે પ્રકારે તેમાં આખી જે મોન્સૂન પ્રક્રિયા આવે છે પૂરી થવા જઈ રહી છે, ત્યારે જે પ્રકારે નાઇટ ડ્યુટી હોય છે ને એ જ નાઇટ ડ્યુટી કરનાર ટ્રેકમેનને આગળના દિવસે રજા હોય છે. એટલે આ સમગ્ર મામલે કહી શકાય કે હવે જે મોન્સૂન પૂરું થાય છે અને આ સત્ર જે પૂરું થતાની સાથે તેમણે આખો કારસો એક પાસે કર્યો હતો કે પોતે જે પ્રકારે રજા લઈ શકે અને અન્ય જે પ્રકારે કે આ ટ્રેક સહી સલામત હોય તો તેમને રજા ન મળે, પરંતુ આ રજા કામમાં માટે થઈ અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને મીડિયા અને સોશિયલ મીડિયામાં થવામાં માટે થઈને આખો આ કારસો છે ત્યાં ત્રણેય દ્વારા ઘડવામાં આવ્યો હતો. કારણ કે જે પ્રકારે આ વસ્તુ કરી અને તે જો ટ્રેકમેન તરીકે આ વસ્તુ પાર પાડી શકે તો તેમને ક્યાંય ને ક્યાંય એવોર્ડ અથવા તો પ્રમોશન પણ મળી શકે છે અને પ્રમોશન, એવોર્ડ અને મીડિયામાં ચમકવાની લાલમાં આ વ્યક્તિઓ દ્વારા આ પ્રકારે હજારો લોકોના જીવ છે તે જોખમમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ જે પ્રકારે ખરેખર જો આ સમગ્ર મામલે જે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા જ આખો મામલો સામે આવ્યો, કારણ કે જે પ્રકારે શરૂઆતના જે ફોટા જોવા મળ્યા હતા, જે વિડીયો જોવા મળ્યા હતા, તેમાં થોડા જ પેડલોક છે તે કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ જે પ્રકારે 5:20 કે જયારે તમામ જે મોટી ટ્રેનો પસાર થઈ ગઈ હતી ને ગરીબ રથ આવતી હતી તે દરમિયાન આ લોકોએ 71 પેડલોક કાઢી નાખ્યા હતા અને 71 પેડલોક કાઢ્યા બાદ જો ગરીબ રથ આ ટ્રેક પરથી પસાર થાય તો સ્વાભાવિક છે કે ગરીબ રથ ટ્રેન પાટા પરથી ઉતરી જાય અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેમ હતો. એટલા માટે થઈને તેમણે અગાઉ જ જાણ કરી દીધી હતી કે આ પ્રકારે તેમના જે મેન સુપરવાઇઝર હતા તેમને જાણ કરી કે 71 પેડલોક કાઢી નાખવામાં આવી છે અને તેના દ્વારા જ આખો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ જે પ્રકારે ગરીબ રથને અપર લાઇનમાં અટકાવી દેવામાં આવી હતી અને ત્યારે જે પ્રકારે મોટી જાનહાની ન થાય તે માટે થઈને આ ત્રણેય આ પ્રકારનો કારસો રચ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે જે તપાસ એજન્સીઓ દ્વારા જે ભાંડા તેમાં આ ત્રણેય ઝડપાઈ ચુક્યા છે. દિવેશ, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આપનો આભાર. તો સુરતમાં રેલ ઉથલાવવાના પ્રયાસમાં ખુલાસો, રેલ કર્મીઓનું જ કાવતરું રચ્યાનો પર્દાફાશ. માત્ર એવોર્ડ મેળવવાની લાલચમાં આટલી મોટી ઘટના કરી હતી, ઘટસ્ફોટ થયો છે. ત્રણેય રેલ કર્મીઓની અત્યારે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય છે. તારીખ 21મી સપ્ટેમ્બર 2024ના સવારના 5 વાગ્યા પછીના અરસામાં જે કીમ અને કોસંબા વચ્ચેનું રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર 292/28 થી લઈ અને 291/17 જેવા અંદાજે 1.5 કિલોમીટર જેટલા ટ્રેક ઉપર 71 જેટલી ARC પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી. ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની
એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તો રાજ્યમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર 5 ઓક્ટોબરે રાજ્યમાં ચોમાસું લેશે વિદાય નવરાત્રિમાં વરસાદની શક્યતા નહિવત સપ્ટેમ્બર માસમાં છેલ્લે વરસી જશે વરસાદ આજે 24 સપ્ટેમ્બર અને આવતીકાલે આગાહી સુરત નવસારી ડાંગ વલસાડમાં કરવામાં આવે છે આગાહી જેમાં ભારેથી મધ્યમ ભારે વરસાદ પડી શકે છે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા પરંતુ નવરાત્રી દરમિયાન વરસાદ વિદાય લેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે એટલે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર નવરાત્રી હવે બગડશે નહીં કારણ કે 5 ઓક્ટોબરે ચોમાસું છે તે રાજ્યમાંથી વિદાય લેશે હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે વરસાદને લઈને પરંતુ હાલ જો વાત કરી જે સિસ્ટમ સક્રિય છે તેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ સપ્ટેમ્બરના અંત સુધી આ વરસાદની નહિવત શક્યતા થઈ જશે આ મુદ્દે વધુ વિગત આપવા માટે મિલન વ્યાસ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર મિલન 5 ઓક્ટોબરથી રાજ્યમાં ચોમાસું વિદાય લેશે ખેલૈયાઓ માટે સારા સમાચાર વધુ શું વિગત જી હા ગુજરાતનો સૌથી મોટો મહોત્સવ એટલે કે નવરાત્રી અને નવરાત્રીમાં વરસાદે અનેક વખત વિઘ્ન નાખ્યું હોવાનું આપણે સૌ જાણીએ જ છીએ આવા સંજોગોમાં આ વર્ષે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન નહીં પહોંચાડે એવા સમાચારથી ગુજરાતનું યૌવન ધન અત્યારથી જ ઝૂમી ઉઠ્યું છે સપ્ટેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયા દરમિયાન વરસાદની આગાહી હોવાને કારણે આ નવરાત્રીમાં તૈયારીમાં થોડો વિલંબ થવાની સંભાવના ચોક્કસ છે પરંતુ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાથી વરસાદ વિદાય લેશે એવા સમાચારોને કારણે યૌવન ધનમાં અત્યારથી જ આનંદની લાગણી પ્રસરી ગઈ છે જોકે ચાલુ મહિનાની આજે 24 તારીખ અને આવતીકાલની તારીખ 25ના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે અને હાલના સંજોગોમાં વરસાદ ચાલુ પણ થઈ ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે આ ડાંગ વલસાડ નવસારી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાથી ચોમાસું વિદાય લેવાની આગાહીને કારણે ગુજરાતના ગરબા પ્રેમીઓ થનગનાટ અનુભવી રહ્યા છે તો બીજી બાજુ સારા સમાચાર માટે યૌવન ધન રાહ જોઈ રહ્યું હતું ત્યારે હવે આ ચોમાસાની વિદાયના સમાચારોને કારણે યૌવન ધન ગરબે ઘૂમવા માટે થનગની રહ્યું છે જેના કારણે યુવા વર્ગમાં વધુ આનંદની લાગણી પ્રસરાવી દીધી છે જી હાલ અત્યારે બિલન વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હેલી દેખાઈ રહી છે સિસ્ટમ સક્રિય થતા અત્યારે હાલ ક્યાં કેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે જી અત્યારે સુરત ઉપરાંત ડાંગ અને વલસાડના વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે જોકે આજે અને આવતીકાલે 2 દિવસની આગાહી હોવાને કારણે 2 દિવસ પછી વરસાદ વિરામ લેશે એવા ચિહ્નો અત્યારથી વર્તાઈ રહ્યા છે જી બિલન માહિતી આપવા બદલ જોડાવા બદલ આપનો આભાર તો નવરાત્રી નજીક આવી રહી છે વરસાદ વિદાય લઈ રહ્યું છે ખેલૈયાઓ માટે સારા સમાચાર કારણ કે આની પહેલા હવામાન વિભાગ હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું કે કદાચ નવરાત્રી બગડી શકે છે ખેલૈયાઓની મજા બગડી શકે છે પરંતુ વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે 5 સપ્ટેમ્બર સુધી ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ લેશે